મિત્રો, કૃષ્ણ દવે સમજાવે છે, એક સરસ મજાની વાત કરે છે, આપણી સમક્ષ રજૂ કરે છે કે જ્યારે કોઈ વ્યક્તિનો નવો પ્રવેશ થતો હોય, કોઈ પણ ક્ષેત્ર હોય એમાં વ્યક્તિનો નવો પ્રવેશ થતો હોય તો ત્યારે એના અઢળક વિરોધીઓ હોય. કાં તો એ વ્યક્તિને સોનાના ત્રાજવેથી તોલે અથવા તો એને ઢેફું સમજીને ફેંકી દે, પણ એનાથી કશો ફરક પડતો નથી. એ વ્યક્તિ હંમેશા પોતાની ભીતર રહેલી જે ઉર્જાઓ છે, પોતાની ભીતર રહેલી સુષુપ્ત શક્તિઓ છે એને જ વિકસાવવામાં લાગ્યો હોય. એ એવી વાત કરે છે જે રાજેશ ખન્ના એક ડાયલોગમાં બોલે છે કે इज्जते शोहरते चाहते, इज्जते शोहरते चाहते पाकर भी इस दुनिया में कुछ न रहा. इज्जते उल्फते शोहरते चाहते पाकर भी इस दुनिया में कुछ न रहा. कल कोई और था, आज कोई और है, वो भी एक दौर था, ये भी एक दौर है. એટલે કૃષ્ણ દવે આ પંક્તિને સાર્થક કરવા માટે સરસ મજાની વાત કરે છે કે ઢેફું સમજીને તમે ફેંકી દો ધૂળમાં, કે ઢેફું સમજીને તમે ફેંકી દો ધૂળમાં, કે સોનાના ત્રાજવેથી તોલો, એટલે અમને શું ફેર પડે બોલો. કે આંગળીઓ પકડી ક્યાં આવ્યા હતા કોઈની, કે આંગળીઓ પકડી ક્યાં આવ્યા હતા કોઈની, તે ભૂલા પડવાથી ડરીએ, અમે અમારા દમ ઉપર આવ્યા છે, એવી વાત કરે છે. કે આંગળીઓ પકડી ક્યાં આવ્યા હતા કોઈની, તે ભૂલા પડવાથી અમે ડરીએ, માર્ગને પગલામાં મોજ પડી જાય ને એમ આપણે તો આપણામાં ફરીએ, લહેરખીને જોઈ ઘણા ભોગળ ભીડે ને વળી કોઈ કહે બાર્યું તો ખોલો, એટલે અમને શું ફેર પડે બોલો. અને વગડે વેરાણ હારે વાતું મંડાણીને મન થયું ઉગ્યા તો ઉગ્યા, વગડે વેરાણ હારે વાતું મંડાણી અને મન થયું ઉગ્યા તો ઉગ્યા, આપણે ક્યાં માળીને કરગરવા ગયા તા ભાઈ, ઠેક લગી પૂગ્યા તો પૂગ્યા. ડાળીઓ પર બેસે આખું આકાશ, ડાળીઓ ઉપર બેસે આખું આકાશ, એમાં બળી પોપટ બેસે કે વળી હોલો, એટલે અમને શું ફેર પડે બોલો.